જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ વડોદરાની તો વડોદરાથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું છે। ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેની બેઠક બાદ કેતન ઇનામદાર માની ગયા છે। સી.આર. પાટીલની બેઠક બાદ કેતન ઇનામદારના સૂર બદલાયા છે। કેતન ઇનામદારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે હાલમાં મેં મારું રાજીનામું પરત ખેંચ્યું છે। મેં મારા અંતરાત્માની વાત સી.આર. પાટીલને કરી છે। પાર્ટી તરફથી મને સંતોષકારક જવાબ મળ્યો છે। મારી માંગણીઓ પૂરી કરવાની મને યોગ્ય ખાતરી પણ આપી છે। સી.આર. પાટીલે મારી તમામ વાત સાંભળી છે। જૂના કાર્યકરોનું માન સન્માન જાળવવાની પણ વાત કરી છે। બાર કલાકમાં કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પાછું લઈ લીધું અને જાહેરાત પણ કરી કે 2027 વિધાનસભા ચૂંટણી કેતન ઇનામદાર નહીં લડે। આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। 12 કલાકમાં એવું તો શું થયું? રાજીનામું પાછું લઈ લીધું, જાહેરાત કરી કે 2027 વિધાનસભા ચૂંટણી નહીં લડું, અને આ નારાજગી હતી શેની? આપણે જોયું હશે પ્રદેશ અધ્યક્ષશ્રીની ત્યાં અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી, પ્રભારી મંત્રીશ્રી, અમારા પ્રભારી સર્વની ઉપસ્થિતિમાં વાત થઈ છે। આ વાત, આ મુદ્દાઓ જે મારા સચોટ મુદ્દાઓ હતા એને પોઝિટિવ લીધો છે। પ્રભારી મંત્રીશ્રીએ પણ આપણે જાહેરમાં બાઇટ આપ્યું છે કે જનહિતની વાત હતી, 100% એને એમની લાગણી અને માગણીને માન અપાશે ને તુરંત જ એનું નિરાકરણ લવાશે। આ વસ્તુ 2020માં પણ થયેલી ને આ વસ્તુ 2024માં પણ થઈ હતી। મારા રાજકીય કારકિર્દીને દાવમાં લગાવીને કદાચ મારો આ સ્ટેપ ખોટો હોઈ શકે, આ પાર્ટી લાઇનથી વિપરીત છે, હું અમારી આ વસ્તુને હું એક્સેપ્ટ પણ કરું છું, પણ મારા કામ એ મને જે સ્પીડમાં મારે એના સ્પીડમાં પ્રોસિજર થવો જોઈએ અને વહેલી તકે એનું રિઝલ્ટ મળવું જોઈએ એવી મારી કાયમી ઈચ્છા હોય છે, અને ઈચ્છા કાયમી મારી સંગઠન અને મારી સરકાર પરિપૂર્ણ કરે છે। એક વાત તમે એમ કહ્યું કે તમારા કામ, એવા કયા કામ હતા? મેં કીધું, અમને એક દાખલો પણ આપ્યો કે ભાઈ મહીવિયરનું ખાતમુહૂર્ત લોકસભાની ચૂંટણી પહેલાં થાય એવી પરિસ્થિતિ હતી। હવે એ ખાતમુહૂર્ત હવે આચારસંહિતા અને આચારસંહિતા પછી ચોમાસું, અને ચોમાસા બાદ એટલે 8-9 મહિના જે લંબાશે એ નાના કારણસર લંબાશે, અને એના માટે હવે 2027માં જે લોકાર્પણ થવાનું હતું એની જગ્યાએ કદાચ લેટ પણ થાય, એટલે 2027માં લોકાર્પણ થાય એવી ઈચ્છા મારી હતી, અને એને લઈને હું બહુ ગંભીર હતો। અને એ વસ્તુ સાચે આ જ કારણ હતું, કારણ કે તમે સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચા બાદ મુખ્યમંત્રી શ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા। એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને, એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે। સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને ખાસ કરીને એમને મન માન્યું છે। કેતનભાઈ પહેલાં બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે, અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે। કેતન ઇનામદારના રાજીનામાની વાત જે થઈ હતી સવારથી ચાલુ થઈ હતી, અને આખરે ક્યાંક ને ક્યાંક એ વાતમાં ઘીના ઠામમાં ઘી ટળ્યું છે। કેતનભાઈની સાથે જે જોડે વડોદરાથી તેઓ સાથે જોડે હતા, અને ક્યાંક ને ક્યાંક દરેકે રાજીનામા આપવાનું પણ વચન આપી દીધું હતું। આખરે હવે જ્યારે સમાધાન થઈ ચૂક્યું છે, ઘીના ઠામમાં ઘી ઠરી ચૂક્યું છે, શું કહેશો હવે? બસ અમારા ધારાસભ્યોને કદાચ એમને બાંયધરી આપી દીધી છે, અને કેતનભાઈએ પોતાનું રાજીનામું પરત ખેંચવાની વાત કરેલ છે, એટલે અમને સંતોષ છે। અને હવે કેતનભાઈએ જે કીધું, અમે તો કેતનભાઈના સમર્થનમાં જ હતા અને કેતનભાઈના લીધે જ હતા। એ વાત અમે પહેલે દિવસથી કહેતા હતા, સવારથી જ કહેતા હતા, અને એ સારું થયું। અમે તો ભાજપ અમારો પરિવાર છે। જે પ્રકારે કેતનભાઈના રાજીનામા પછી દરેકે રાજીનામાની તૈયારી બતાવેલી, હવે શું રાજીનામા આપશે? હવે રાજીનામા ભાઈનું જો પાછું આવી દીધું, અને બધી માંગણીઓ જો તાલુકાને વિકાસના કામોને લઈને જ ભાઈની માંગણી હતી, અને જો હવે એ માંગણીઓ સ્વીકારે છે ત્યારે માંગણીઓ પૂરી કરવામાં આવશે, તાલુકાનો વિકાસ થશે તો આપોઆપ બધાના રાજીનામા પરત લઈશું। ચોક્કસ તમામના રાજીનામા પરત લેવામાં આવશે, એ પ્રકારની સીધી વાત કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે રાજીનામું હતું, રાજીનામાનો અંત ક્યાંક ને ક્યાંક આવ્યો છે, અને એ અંત એ પ્રકારે આવ્યો છે કે સી.આર. પાટીલના જે નિવાસસ્થાને છે એ નિવાસસ્થાને બેઠક થઈ, અને બેઠક બાદ સુખદ અંત આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તમે વડોદરાથી સાથે આવ્યા છે, જે પ્રકારે રાજીનામું આપ્યું હતું, હવે નારાજગી દૂર થઈ છે, શું કહેશો તમે? જે સ્થાનિક મુદ્દાઓ હતા એમના કામગીરીના તમામ વાતોની ચર્ચા થઈ છે, અને સી.આર. પાટીલ સાહેબે કીધું કે આ બધા તમામ મુદ્દાઓ પૂર્ણ કરીશું, અને ભારતીય જનતા પાર્ટીની અંદર બધા
2 દિવસ પહેલાં પણ મારે વાત થઈ હતી કે સૌથી વધારે વોટ સાવલી વિધાનસભાની અંદરથી લોકસભામાં રંજનબેન ભટ્ટને મળશે એવી જે એમને વ્યક્ત કર્યા હતા અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એમને સમજાવીને એ બહુ સારો નિર્ણય. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અંતરાત્માનો અવાજ સાંભળીને ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ મારફતે મોકલી આપ્યું હતું. ત્યારબાદ તેમની CR પાટીલ સહિતના તમામ જે મોવડી મંડળ છે તેમની સાથે બેઠક થઈ અને બેઠક બાદ જે કેતન ઇનામદાર છે તેમને પોતાનું રાજીનામું પરત લીધું છે, તેઓ માની ગયા છે. ત્યારે તેમના પરિવારના સભ્યો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું. અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપી રહ્યા છે અને હવે તેમને મોવડી મંડળના મનાવ્યા બાદ તેઓ માની ગયા છે અને રાજીનામું પરત લઈ રહ્યા છે. શું પ્રતિક્રિયા પરિવારની? ગત રોજ મોડી રાત્રે ભાઈએ એમના અંતરાત્માના અવાજને સાંભળીને રાજીનામું આપેલું હતું. ત્યારબાદ આજે પ્રદેશના મોવડી મંડળ સાથે પ્રદેશ પ્રમુખશ્રી સાથે આજે તેઓએ મિટિંગ કરી હતી. ચર્ચા વિચારણા બાદ અંતે તેઓએ રાજીનામું પરત ખેંચ્યું જેવું અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. ભાઈ એમનો જે કંઈ નિર્ણય હશે તે ચર્ચાના અંતે એમને યોગ્ય લીધો હશે. મહી વિયર પ્રોજેક્ટથી આખા સાવલી તાલુકાને આપ જાણો છો તેમ બધા પાણીના તળો ઊંચા આવે એમ હતા અને તાલુકાની ખેતીમાં ખેડૂતો પણ સમૃદ્ધ થાય એમ હતા, જેથી ભાઈની ખૂબ ઈચ્છા હતી કે મહી વિયર પ્રોજેક્ટ જે છે તે એમના જ કાર્યકાળમાં પૂર્ણ થાય અને ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય એ પહેલાં તેનું કામ શરૂ થાય, પરંતુ કોઈ ટેકનિકલ ખામીને લીધે એ થઈ શક્યું ન હતું. એના પરિવારના સભ્યો ખુશ છે? ભાઈ ખુશ થયા? તો ભાઈ ખુશ તો અમે ખુશ. બિલકુલ. તો તે રીતે કેતનભાઈ ખુશ તો પરિવાર પણ ખુશ. તમે શું કહેશો? કેતનભાઈ જે અત્યારે પાટીલ સાહેબ સાથે બેઠક કરીને જે નિર્ણય લેવામાં આવ્યો છે કે એમની માગણી સંતોષવાની એમને હૈયાધારણા આપી છે, તે બદલ એમનો જે નિર્ણય હશે તેમાં અમારો પૂરેપૂરો સમર્થન હશે. કેતનભાઈ કીધું સુખદ સમાધાન આવ્યું છે અને જે મહી વિયર પ્રોજેક્ટના કારણે થોડીક નારાજગી હતી હવે દૂર થઈ છે. શું કહેશો? પરિવારની નારાજગી બી દૂર થઈ છે? બસ એમની નારાજગી દૂર તો પરિવારની પણ નારાજગી દૂર. બધા નિર્ણયોમાં અમે સાથે જ રાજીનામું આપ્યું ત્યારે પણ સાથે હતા. અત્યારે એમને જે પાર્ટી સાથે વાત થઈ મોવડી મંડળ સાથે, એમાં એમને સંતોષ થયો છે તેમના નિર્ણયથી. અત્યારે અમે ખુશ છે. શું કહેશો? થોડીક જે ચિંતા હતી દૂર થઈ છે? એમની ચિંતા દૂર થઈ હશે તો અમારી ઓટોમેટિક દૂર થઈ જશે. બિલકુલ.